હલકા ભાઈ કેવું છે? મજામાં 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 થવું જોઈએ. કેમ હંતા શું કા પડ શરમાય છે છોકરો, એની હારે પોપટ પણ આવી ગયો પાછો. જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. આજે આપણે વાડીએ ઊભા છે અને અત્યારે જો આપણે બાઇક તૈયાર થઈ ગયું છે અને જવાનું છે બેનની વાડીએ. તો બ્લોગમાં તમે બનાવી રહેજો, બેનની વાડીએ જઈએ તે તમને બતાવશું. આપણે બેસી ગયા છે ગાડી પર ને જવા દઈએ છે ગાડીએથી જઈએ આપણે. આપણે આ ગાડીમાં રહેવાનું છે, મતલબમાં આ ગામમાં જવા માટેની ગાડી. આપણી વાડી છે, જોઈ શકો તમે આપણી વાડી. અહીંથી જઈએ બેનની વાડીએ અને દોસ્તો બાજુમાં આવી રીતના આગ આવેલા છે. તો બ્લોકમાં બનાવી દેજો, તમને ત્યાં જઈને બતાવશું. તો આપણે બીજા રસ્તે ચડી ગયા છે ને મતલબમાં બાજુમાં જો ઘઉં આવેલા છે. આવી રીતના ઘઉં છે અમારે એ બાજુમાં. આવી રીતની ગાડી બીજી છે. જઈએ આપણે ઘઉં જોઈ શકો તમે. દોસ્તો આપણે બેનની વાડી પોગવા આવ્યા છે. અહીં દેખાય વાડી છે એની ઝુમકન બતાવ્યું હતું. આ વાડી છે, ત્યાં આપણે જવાનું છે. લોકોમાં બન્યા રહેજો. નદીનો કાંટો આવેલો, નદી પણ છે, નદી આવે. તો વાડી પોતાની હાથે બેનના કૂતરા આવી ગયા છે. બે કૂતરા આવી ગયા છે. આ આપણે બેનના કૂતરા આપણે ઓળખે છે એટલે મતલબમાં એ મસ્તી કરે છે. જોઈ શકો તમે આ બે કૂતરા છે એના પિતા ને કામ. આ વાડી છે. તો આપણે ફાઇનલી વાડી પૂગી ગયા છે. રીંગણા તો ગજબ લાગ્યા હો. રીંગણા જોઈ શકો તમે, રીંગણા ફૂલે ફૂલ લાગી ગયા છે. આવી રીતની રીંગણાની વાડી કરેલી છે, જોઈ શકો તમે. રીંગણા કોઈ ખાતું નથી. તો આપણે તમે જોઈ શકો પાછળ આવી રીતની વાડી છે બેનની. અહીંયા આવે આપણે આવી ગયા છે ને પાછળ છોકરા ઉપર ઊભા છે, બેટા દિવાલ ઉપર. અને અમારા બનેવીને બેટા એના કૂતરા જો વાયડા. અને આવી રીતના ભેં માટે ખડ પણ ભરાઈ ગયો છે ટગારામાં. ચાલો તમને ભેં બતાવી દઉં. હા, બે ભેં રાખેલી છે ને. આ પાડું નાનું જોઈ શકો તમે, કેવું મસ્તીનું પાડું છે. આ ભેં છે અને એના કૂતરા સાથે થોડીક મસ્તી કરીએ આપણે. મસ્તી થોડીક વાર કરી લઈએ. બહુ વાયડીનું છે. એ એ એ એ એ એ એ એ આવી રીતના બધા બટા છે વાડીએ. તો ફાઇનલી ચાલો આપણે જઈએ મેળ ઉપર. અહીં આપણે બનાવીલાલ બેટા આમ સાઈડ કરી દો એટલે મારે ચડી દેવાય. આપણે કિરણબેન બેટા મારા ભાણેજ અને પોપટ બેટો એનો. ક્યાંક
આપણી વાડીનો પોપટ અહીંયા આવતો રહ્યો અને અમારા જે ભાણે જે આ રહ્યા અહીંયા બધા રખડે આમ હલકો કઈ ગયો હું પંકજભાઈ કેમ રીલ બનાવીએ રીલ બનાવો હા ગીત વગાડતા નહીં એમાં કોપીરાઇટ આવી જાય શું હાલે બીજું કે બસ મજામાં હો મજામાં હા. મોજે દરિયા એમ કે ને મોજે દરિયા હા રેડી તો ફાઇનલ તમે જોઈ શકો પાછળ તમે નદી દેખાય અને બાજુમાં નદી આવેલી છે નદી અડધી તો ખાલી થઈ ગઈ છે આવી રીતના છે પાણી ઓછું છે પણ તમે આ ભાણેજ આવી ગયા છે, નાનો ભાણેજ છે આ હલકા ભાઈ કેવું છે મજામાં 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 થવું જોઈએ કેમ હંતા શું કા પડ શરમાય છે છોકરો એની હારે પોપટ પણ આવી ગયો પાછો તો સારું વાંધો નહીં આપણે થોડીક વાર બેસીએ પછી પાછા જઈએ આપણી વાડીએ તો બ્લોકમાં બનાવી રહેજો તો સારું આપણે એટલે જઈને બેસીએ બનીને એની પાસે બેસી જાય એનો કૂતરો પણ ભેળો જ રહે પણ હો તો ફાઇનલી હવે આપણે જવાના પાછા આપણી વાડીએ અને ચા પાણી પીધા અને હવે જઈએ આપણે આપણી વાડીએ કારણ કે ઘણીવાર બેટાની વાતો કરી લીધી હવે પાછું અંધાર થઈ જાય પેલા આપણે વહી જવું છે હા બેટા બે આવાજ હા કઈ તો ફાઇનલી આપણે આપણી વાડીએ આવી ગયા છે ને ઓહો અહીંયા આવીને જોઈએ ને તો ક્રિકેટ રમાય છે જોઈ શકો તમને બતાવું ક્રિકેટ રમે એ અમારા નાના નાના છોકરા અહીંયા ક્રિકેટ રમે જો તમે આવી રીતના ક્રિકેટ રમવાનું કામ અહીંયા ચાલુ છે ભણી આવ્યા એટલે સીધા ક્રિકેટ રમવા અહીંયા આપણે બોલર છે રાકેશભાઈ બોલિંગ કરે બોલિંગ આવડે એવું છે કર દો બતાવ આવી રીતના અહીંયા ક્રિકેટ રમવાનું કામ ચાલે છે દોસ્તો તો અત્યારે બસ આ બ્લોકમાં આટલું કારણ કે અત્યારે હવે ટાઈમ થઈ ગયો છે આપણે નાહવાનો તો ગરમ પાણી થઈ ગયું છે તો નાહી લઈએ અત્યારે બધાને જય માતાજી